चित्ताविनाहं न च श्रोत्र जिह्वे न च घ्राणने न च व्योम भूमि न तेजो न वायु चिदानंद रूप शिवो। કેટલી સરસ આ તમે ડીપમાં જશો ને એટલા માટે તમે 10 સંસ્કૃત પાઠશાળાને જીવંત કરી છે સરકાર તરફથી આલભ્ય સાહિત્ય સાચવી રાખે આપણી વેદો ઉપનિષદો પાણીનો એ વ્યાકરણ પતંજલિની આ યોગ કલા છે આ કલાને અમે જીવંત રાખીશું માટે નમસ્તે વંદન। योग एक मुकेश भाई हमारा सांसद श्री सॉरी અહીંયા ઉપસ્થિત છે। યોગ એ એક દિવસમાં કરીને તત્કાલ યોગી બની જાય એ વાતમાં પહેલું નથી। યોગ એ સ્થિત પ્રજ્ઞતાની નિશાની છે, તમને સ્થિત પ્રજ્ઞ બનાવે છે। યોગી કેટલા બધા યોગીઓ યોગથી સંપૂર્ણપણે જ્ઞાન પ્રાપ્ત થાય છે। આમ તો ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે ઈશ્વરનું સ્મરણ કરતા હોય યોગ કરે છે, તલ્લીન થઈ જાય છે અને આ તલ્લીનતા એમને આ ભૌતિક પદાર્થ શૂન્ય કરે અને ઈશ્વરને સમૃદ્ધ માને છે। અને એ જ્યારે માનવા મળે છે ત્યારે એના જીવનની અંદર કોઈ દુઃખ નથી રહેતું, આનંદ। એટલા માટે તો આપણા ભજનો છે કે આઠે પહોર આનંદ। પહોર એટલે આઠે, આપણા 8 પહોર છે, આઠે પહોર આનંદ। કેમ રહે આનંદ? આપણે ઘડી જઈએ તો દેરાણી વડકું ભરી લે તો આપણો આનંદ નષ્ટ પામે, એ બાજુવાળો ગાડી ત્રાસી નીકળી જાય તો આપણો આનંદ નષ્ટ પામે, કોઈનો ફોન આવે ને હરખી રીતે ન બોલે તો આનંદ નષ્ટ પામે। આ આનંદને ટકાવવો એટલે યોગ। યોગ તમને પરફેક્ટ દિશા આપે છે। આપણે હોકા યંત્ર કહીએ ને પરફેક્ટ દિશા, તમે આપણે ત્રાસા ભાંગા જાય, માઇન્ડ ટ્રાન્સફર ભાંગવું જાય તો યોગ એમને શારીરિક તો પુષ્ટિ કરે છે, એમને ઓક્સિજન પૂરો પાડે, મનના બધા કોષ મગજના કોષોને ખીલવે છે, શરીરના પુષ્ટ કરે છે, પરંતુ